વાઢિયું ખડ છે આને વાઢિયું કહેવાય વાઢ આવ્યા કરે એમ આવું કંઈક ખડ છે અને ને આયુષભાઈ કંઈક કહે છે કંઈક બતાવે છે શું બતાવે જો શું છે બેટા ચકલીના માળા છે ત્યાં જો દે તો અરે વાહ મસ્ત માળા છે તો આ કેવી રીતે બનાવે જો ચકલી કા તો અમારે હેઠે છે ને એક સરીગો છે ને તેના કેટલા બધા માળા ચકલીઓના છે તો છે ને હેઠા ખરીદ્યા ને એ અમારા ભાઈને લેતા હતા તો ઉપર તો કેટલા બધા માળા છે હું તમને બતાવું હા કંઈક ચકલીઓ છે ને માળા કરે કાને હાલ કેટલા છે બેન તો માળા હે તો કાંઈ ને તો છે ને 10 જેટલા માળા છે આ હરીખો છે ને અમારે ને તો 10 જેટલા માળા છે અમારે હરીખો એટલા ચકલીએ માળા બનાવ્યા છે તો કારણ કે એને રહેવા તો જવેસથી ને એટલે એ ઘર બનાવે એ આવેલા છે એ બધા તેણે મા દીકરો છે ને કંટોલા વીણવા આવેલા છે એ અમારે હિયાતે છે ને 2-3 વેલા છે કંટોલાના તો અમે આવેલા છે વીણવા તો અમારે નેહાલબેન જો વીણવાનું ચાલુ છે અમે જો નેહાલ તો અમારે નેહાલબેન છે ને વીણે છે જો દેખાય આ છે ને કંટોલાની એક જ વેલો છે દવા બેન છે ને વીણે છે કા બેન તો આવા કંટોલા આવ્યા છે હા તો આવા નાના નાના કંટોલા છે ને તો એ જે હવે વરસાદ થાય ને તો છે ને કંટોલા નાના નાના લાટ આવ્યા તો એ છે ને વરસાદ થાય ને તો એ કંટોલા મોટા થાય નકર તો એ પછી એ ખરી જાય ઝીણા ઝીણા આવી અને પાકીને ખરી જાય દેખાય બેન એટલા ઝીણા કંટોલા છે ને કંટોલા વીણું જાય કંટોલા છે મસ્ત કાને કંટોલા છે અમારા વાડીમાં એવડા કંટોલા છે તો આ કંટોલા છે ને આપણે 100 હામાં જ આપણને આ કંટોલા ખાવા મળે પછી ન કારણ કે કંટોલાનો ભાવ સિટીમાં બહુ છે તમે બેન જવા છે ને કંટોલા લઈને આવેલી જાય જવા કા હવે છે ને બીજે વહેલા જાય કાને હાલ પછી ને ઓલો લીમડો દેખાય ને ત્યાં છે એક વહેલો તો ત્યાંથી વીણી આવીએ નાનો એવો ગોતે ત્યાં સીડો કા નાનો એવો છે કંટોલા બહુ ની ખેંચતી નકર વહેલો તૂટી જાય બેટા અમે જરા 2-3 કંટોલા આંબી લેતો બેટા ઊંચી થા ને આ છે નેહલથી અંબાણાની મારે આંબા પીડ્યા કાને અને હા છે ને કંટોલાને વહેલો લીમડે સડી ગયો હવે ને બેન થોડાક જ હતા વીણી લીધા ને તમને છે ને એક પાકલ કંટોલો ઝીડી જો મસ્ત છે પાકલ બી સોપા પાકલ છે કંટોલા અને એટલા કંઈક કંટોલા અમને ઝીડા છે આ તેને આવડે સુધારતા તને છે ને એ આ સાકો હાલતી નથી ને તો એ છે ને સાકો હાટું રેહાણીથી મારી પાસે સાકો લઈ ગઈ અને એ સુધારવા મળી જો છે ને હું સુધારતી હતી ને તો મારી પાસે છે ને નેહાલ સાકો લઈ ગઈ રિહાણી એને છે ને સુધારવા કંટોલા તો એ મારી પાસે સાકો લઈ ગઈ અને જો એ સુધારે કેવી રીતે સુધારે બી રહેવા દે હો આ બી છે ને રહેવા દેવાય અમુક કૂણા હોય ને એ ભલે ને રે સકડા કરવાના છે હો તમારે છે ને આવા સકડા બનાવવાના છે સકડા બનાવવાના છે કા હાલો હવે અમે સુધારી નાખી કે તો તને ભાવે કંટોલાનું શાક બહુ ભાવે
આપણે કંટોલા છે ને મસ્ત સુધારાઈ જશે જો મસ્ત કંટોલા. અને હવે બનાવવાનું છે આપણે મસ્ત શાક કંટોલા નીકળા કંટોલાનું શાક બનાવવાનું છે. એમાં ટમેટું કે ડુંગળી કે બટાકું કાંઈ વસ્તુ નથી નાખવાનું. નીકળ્યા કંટોલાનું શાક બનાવવાનું છે. મસ્ત બનશે કંટોલાનું શાક. ખાવું ને આવી જાજો. હાલો આપણે બનાવી નાખીએ. તો અમે છે ને આવી રીતે સુધાર્યા જો મસ્ત. મોટા હોય ને એના આવી રીતે એમ કટકી કરી અને નાના હોય ને એના સકડા કર્યા જો આવી રીતે. હવે આપણે આને બનાવી નાખીએ શાક. પહેલાંમાં તેલ નામી દીધું અને શેને જીરું નાખવાનું છે. એમાં રાઈ ને નાખવી, જીરું નાખવાનું છે. એક જીરું નાખવાનું છે. બીજો તો આપણે મસાલો કંઈ નાખવાનો નથી એમાં, ટમેટા કે ડુંગળી કાંઈ વસ્તુ. નાખી દઈએ કંટોલા છે ને તેલમાં નાખી દીધા કંટોલા અને છે ને નિમક નાખી અને થોડીક વાર સુધી એને ગળવા દઈએ તેલમાં. તેલમાં થોડાક ગળી જાય ને પછી આપણે મરચું ને હળદર ને નાખી દઈએ. થોડીક વાર ગળવા દઈએ મસ્ત શાક બનશે કંટોલાનું, નીકળ્યા કંટોલાનું. છે ને મસ્ત તેલમાં કંટોલા ગળી જશે અને હવે છે ને એમાં આપણે નાખી દઈએ મરચું ને હળદર ને એવું. તો મરચીને હળદર નાખી દીધું અને થોડુંક પાણી નામી દીધું અને થોડીક સડવા દઈએ. મસ્ત બની જાય છે ને મસ્ત કંટોલાનું શાક બનાવી નાખ્યું છે અને જોઈએ કેવું બીનું મસ્ત બન્યું છે. જો કેટલું મસ્ત બીનું કાને હે ડુંગળી કે ટમેટું કાંઈ વસ્તુ નથી નાખ્યું. નીકળ્યા કંટોલાનું શાક મસ્ત બનાવ્યું આવું. અને હવે બનાવવાનું છે મારે રવો. તો શાક સડી ગયું અને હવે રવો બનાવી નાખીએ અને પછી રોટલા બનાવી નાખીએ અને આપણો વિડીયો હવે અહીંયા પૂરો કરી દઈએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, બાય બાય.